ચોટીલા હાઈવે પર 4 દિવસમાં બીજી લક્ઝરી બસ સળગી। 1 કલાક સુધી મુસાફરોમાં ચીચિયારીઓ સાથે નાસભાગ થવાની સાથે મુસાફરો કાચ તોડી બહાર નીકળી ગયા હતા। સોમનાથથી અમદાવાદ લક્ઝરી બસ જઈ રહી હતી। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સાંગાણી ગામ નજીક આજે બપોરે એક ખાનગી લક્ઝરી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેને પગલે જીવ બચાવવા મુસાફરોમાં ચીચિયારીની સાથે દોડધામ મચી ગઈ હતી। કાચ તોડી મુસાફરો બસમાંથી કૂદ્યા હતા, જેથી તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને બસ સોમનાથથી અમદાવાદ જઈ રહી હતી। એક ઘટના 4 દિવસ પહેલા સાંગાણી ગામ નજીક જ અમદાવાદથી રાજકોટ જતી બસ અકસ્માત બાદ સળગી ઉઠી હતી, જેમાં 4 મુસાફરના મોત થયા હતા। પ્રાપ્ત વિગતો અનુસાર સોમનાથથી અમદાવાદ જઈ રહેલી સુદામા ટ્રાવેલ્સ બસ ચોટીલા નજીક સાંગાણી ગામ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે તેમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા, જે બાદ બસમાં આગ લાગી હતી। જોતજોતામાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી। બસ સળગતી જોઈને મુસાફરોમાં જીવ બચાવવા માટે દોડધામ મચી ગઈ હતી। બસના ડ્રાઈવરે જણાવ્યું કે બસ ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક આગળના ભાગમાં અવાજ આવ્યો, જે બાદ બસને ઊભી રાખીને ચેક કરતા આગળના ભાગે ધુમાડો જોવા મળ્યો હતો, તેમજ આગ લાગી હતી। ધીમે ધીમે આગ વધવા લાગતા આગળની બાજુથી મુસાફરો નીકળી શકે તેમ ન હતા, જેને પગલે બસના કાચ તોડીને તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। બસના ડ્રાઈવર અને ક્લીનરે તાત્કાલિક નિર્ણય લઈ બસને રોકી મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લીધા હતા। આ સમય સૂચકતાના કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી। બસમાં સવાર એક મુસાફરે જણાવ્યું કે હું ગોંડલથી બસમાં બેસ્યો હતો, બસમાં આગ લાગી એટલે અમે બધા નીચે ઉતરી ગયા હતા। આગની જાણ થતાં જ ચોટીલા પોલીસ કાફલો અને ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, જો કે આગ એટલી વિકરાળ હતી કે બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી। આ ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો, જેને પોલીસે પૂર્વવત કરાવ્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે, જો કે આગનું સાચું કારણ જાણવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આજથી 4 દિવસ પહેલા ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે પર સાંગાણી ગામ નજીક કાળજુ કંપાવનારો અકસ્માત સર્જાયો હતો। અમદાવાદથી રાજકોટ જતી મધુરમ કંપનીની ટ્રાવેલ્સ બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે થયેલી અથડામણમાં 4 મુસાફર જીવતા સળગી ગયા હતા, જ્યારે અન્ય 10 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા। જીવ બચાવવા મુસાફરો બસની બારીના કાચ તોડી નીચે કૂદ્યા તો કેટલાક નીચે પડેલા ગરમ ડામર પર પડ્યા હતા। બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ ચોટીલા।